ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન। તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ રેલીમાં જોડાયા છે। સ્વતંત્રતા પર્વ પહેલા ગાંધીનગરમાં તિરંગા યાત્રાનું આયોજન। સ્વતંત્રતા પર્વ અને તેના પહેલા જ ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી આ તિરંગા યાત્રામાં જોડાયા છે, સાથે અનેક કાર્યકરો છે, ધારાસભ્યો આ તિરંગા યાત્રામાં જોડાયા છે, પ્રદેશ પ્રમુખ જોડાયા છે અને આસપાસના વિસ્તારના જે સભ્યો છે તેઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે। રાજ્યના મુખ્યમંત્રીએ અને પ્રદેશ અધ્યક્ષે જે પ્રકારે એ કરી છે અને અહીંથી સુધી પગપાળા આવ્યા છે અને સીધી રીતે થાય છે, સીધી રીતે જોવા જઈએ સાહેબ, પગપાળા યાત્રા શું દેશ ભાવના ઘર ઘર સુધી પહોંચે, દરેક જણ દેશમય મારો ભારત એ સાથે વિકસિત યાત્રામાં જોડાય, એ ભાવના સાથે તિરંગા યાત્રા હર ઘર તિરંગા યાત્રા શરૂ કરી। પ્રદેશ અધ્યક્ષ, ગાંધીનગરમાં તિરંगा यात्रा प्रारंभ करायो है, शू कहशो? देश की आन बान शान तिरंगा, 140 करोड़ भारतीयों की सम्मान का तिरंगा, ये हर घर तिरंगा अभियान देशના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારથી આરંભ્યું છે, આજે ગુજરાત ગાંધીનગરથી માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આ તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે। એક રાજકીય સવાલ સીધી રીતે છે, રાજ્યના પાટનગરનું ચૂંટણી આવી રહી છે એટલે ગાંધીનગરની પસંદગી માનનીય મુખ્યમંત્રી દરેક વખતે અલગ અલગ જગ્યાએથી કાર્યક્રમ કરતા હોય છે। આ જે વખતે એક ગાંધીનગરથી કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને 2 દિવસ પછી અમદાવાદમાં પણ થવાનો છે। ચોક્કસ એવું કહી શકાય કે પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે ગાંધીનગરની જે યાત્રા છે એ યાત્રા અંતર્ગત ચોક્કસ જે પ્રકારે 2 કિલોમીટરથી વધુનો અંતર કાપ્યું છે, મુખ્યમંત્રીએ પણ G24 કલાક સાથે સીધી રીતે વાતચીત કરીને કીધું હતું કે હર ઘર તિરંગાનો સીધો સંદેશો મુખ્યમંત્રીએ પણ આપ્યો છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। ગાંધીનગરની આ તિરંગા યાત્રા હર ઘર તિરંગા અને ઘર ઘર સુધી દેશભક્તિની ભાવના પહોંચે તેના કારણે આ તિરંગા યાત્રા છે કાઢવામાં આવી છે। થોડા સમયમાં અમદાવાદમાં પણ આ તિરંગા યાત્રા યોજાશે।